i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદના દેવગઢ બારિયા નગરમાં પંચમહાલના પેરિસ ઓળખાતા હિતરક્ષક સમિતિનો કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ તારીખ 14/12/2025ના રોજ દેવગઢ બારિયા શહેરમાં હિતરક્ષક સમિતિનો કાર્યક્રમ યોજાયો હતો અને બારિયા નગરપાલિકામાં વિસ્તારને રળિયામણું બનાવવા સોની પંચવાડી હિતરક્ષક સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેરના વિકાસના વિવિધ આ કાર્યક્રમમાં શહેરના આગેવાનો, પ્રશ્નો, શહેરના ઇતિહાસની સાચી, સમાજ સેવકો અને નાગરિકો, મોટી ઓળખ અને નાગરિક હિતોને લઈને લોકો અસંખ્યમાં હાજર હતા। આજે ચર્ચા કરવામાં આવી તેમજ સમિતિના રહેલાઓએ હિતરક્ષક સમિતિના કાર્યને ઉદ્દેશ્યો અને આગામી કાર્યયોજનાઓએ બિરદાવ્યું અને શહેરના વિકાસ તથા આવી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી। નાગરિક હિતોની રક્ષા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। રિપોર્ટર મોહનભાઈ વણકર, દેવગઢ બારિયા। આજ રોજ દેવગઢ બારિયામાં સોનીપંથની વાડીમાં રળિયામણું દેવગઢ બારિયા બનાવવાના હેતુસર દેવગઢ બારિયા હિત રક્ષક સમિતિ બનાવવાના હેતુથી અહીંયા અમે મિટિંગ કરી હતી અને આ મિટિંગમાં દેવગઢ બારિયાના વડીલો, યુવાનો અને કેટલાય લોકો અહીંયા હાજર રહ્યા હતા અને અમને ખૂબ સરસ સાથ સહકાર તેઓ આપ્યો છે અને આવનારા સમયમાં અમે અમારી સમિતિ દ્વારા દેવગઢ બારિયા ગામના જે પ્રશ્નો છે એ નગરપાલિકા સુધી લઈ જઈશું અને ગામના પ્રશ્નો દૂર થાય એના માટેના અમારી સમિતિ એ પ્રયત્ન કરશે। અને અહીં ઉભેલા જે 4 જણા છે તેમણે પણ ખૂબ મહેનત કરી છે, તેઓએ પણ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી છે અને આ રજૂઆત દેવગઢ બારિયાના નગરપાલિકા સુધી પહોંચે એના અમે પ્રયત્ન કરીશું।